જે રીતે સરકારે ખેડૂતો સાથે સમાધાન કરવા માટે થોડી પીછેહટ કરી છે અને જાહેરાત કરી છે વળતરની, તેને લઈને ખેડૂત આગેવાનો અત્યારે નિરાશ થયા છે. તેમનું માનવું છે કે સરકાર પાસે ખેડૂતોએ જે માંગ કરી હતી એમાંથી એક પણ માંગ સરકારે પૂરી કરી નથી. પોતાની રીતે તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર જાણે પોતાનું મનસ્વી રીતે કરવા માંગતી હોય તેવો આભાસ ખેડૂત આગેવાનોને થઈ રહી છે ને એટલા માટે ભરતસિંહ ઝાલા જેવા ખેડૂત આગેવાનો છે તેઓ સરકારના આ નિર્ણયથી નારાજગી દર્શાવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ભરતસિંહ ઝાલા. નમસ્કાર સાથીઓ, હું કિસાન અગ્રણી ભરતસિંહ ઝાલા, ક્રાંતિ સંગઠન. આજે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને બજાર કિંમતના બમણા વળતર આપવાની જે વાત કરી છે એ વાતની અંદર સ્પષ્ટીકરણ બિલકુલ થતું નથી. જો સરકારે સંવેદના, સહાનુભૂતિ અને માનવીય અભિગમ રાખ્યો હોત તો 2025ના ડિસેમ્બરમાં જે ભારત સરકારના વીજ મંત્રાલય દ્વારા રાજપત્ર બહાર આવ્યા અને એ રાજપત્ર બહાર આવ્યા ત્યારબાદ પોલીસ, સરકાર અને વીજ કંપનીએ આડેધડ ખેડૂતો પર અત્યાચાર કરી અને વીજ પોલ નાખી દીધા છે, વાયરો નાખી દીધા છે. કોઈ પણ જાતની ખેડૂતોની ફરિયાદ લેવામાં આવી નથી, ચાહે કોણ ગામ હોય કે કોઈ પણ ગામ હોય. તો આ એક અત્યાચાર અને અન્યાય જે ખેડૂતોએ સહન કર્યો એ બાબતની કોઈ ચર્ચા નથી. બીજી વસ્તુ કે બજાર કિંમત કલેક્ટર, કંપની અને બીજા લોકો નક્કી કરે, તો બજાર કિંમત નક્કી કોણ કરશે? તો એમાં પણ અસ્પષ્ટ, કારણ કે જો કલેક્ટર નૈતિક મૂલ્યવાન હોત તો આવા ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવાનો હુકમ જ ન કર્યા હોત. અદાલતે મને હુકમ આપ્યો તેમ છતાં કંપનીની ફેવર કરી છે. તો આ જે રાજ્ય સરકારે નીતિ નિયમો કે જીઆર બહાર પાડે એમાં સ્પષ્ટીકરણ થતું નથી. અમારી સ્પષ્ટ માંગ છે કે ખેડૂતોએ જમીન વેચવી નથી. ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવા હોય તો જમીન અધિગ્રહણ કાયદા 13 મુજબ બજાર કિંમતનું 4 ગણું વળતર આપે, અથવા તો માસિક ભાડું 50,000 રૂપિયા અને વાયરનું જે પર મીટરે, ચોરસ મીટરે દર મહિને 1,000 રૂપિયા ભાડું આપે. એ ખેડૂતની માગણી છે. જે વીજ કંપની અને પોલીસ અને સરકાર દ્વારા દમન થયું છે એ તમામ અધિકારો ઉપર ફોજદારી કાર્યવાહી થાય અને જે ભારત સરકારનો અનલોફુલ એક્ટિવિટી, ગેરકાયદેસર ગતિવિધિ કંપનીએ, કલેક્ટરોએ અને પોલીસ તંત્રએ કરી છે એના પર ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. ખેડૂતોએ માર ખાધો. ખેડૂતોની 10 વીઘા જમીન હોય તો 4 વીઘા જમીન એમણે ઝૂંટવી લીધી. જે ખેતરના થાંભલા નથી આવતા એની બાજુના ખેતરવાળાની પણ વાટ લગાવી દીધી. આ કોંડ ગામની અંદર ખેડૂતોના ગેટના લોક તોડી નાખ્યા. આજની તારીખમાં જેતપુરની અંદર સેંકડોની સંખ્યામાં આંદોલનકારીઓ બેઠા છે. તેમ છતાં જેતપુરની અંદર વિધવા નિરાધાર બહેનના ખેતરમાં આજની તારીખમાં પણ ખાડા ખોદી રહ્યા છે. તો સરકારે તો કોઈ વાત જ નથી કરતી. અમે જ્યારે મુખ્યમંત્રી શ્રીને જીતુભાઈ વાઘાણીને અને ઉર્જા મંત્રીને વાત કરી ત્યારે પણ કોઈ સ્પષ્ટીકરણ તો થયું જ નથી. હવે વાત કરે છે ટેલિગ્રાફ એક્ટની. ટેલિફોનના થાંભલા જ્યારે આવતા હતા ત્યારે 2 ફૂટનો ખાડો થતો હતો અને એ ટેલિફોનના વાયરથી કોઈને નુકસાન નહોતું થતું. તો ટેલિગ્રાફ એક્ટ 370ની કલમ જેવો છે. 370ની કલમ રદ કરી એમ જોઈન્ટ પાટો ટેલિગ્રાફ એક્ટને રદ કરો અને નવો કાયદો લાવો કે વીજ કંપની નફો રળવા આવે છે તો નફામાં ભાગીદારી કરે, વીજ પોલનું ભાડું આપે અને કોરિડોરનું ભાડું આપે. અને અત્યાર સુધી જે અત્યાચાર થયા છે એના પર ફોજદારી કાર્યવાહી કરે અને અત્યાચાર જે સહન કર્યો છે એ ખેડૂતોને પણ આર્થિક વળતર મળે. એ અમારી સ્પષ્ટ માંગ છે. આ જ્યાં સુધી જીઆર ન આવે ત્યાં સુધી સ્પષ્ટીકરણ નથી. અને સ્પષ્ટ કહીશું કે બજાર કિંમતનું ડબલ, તો બજાર કિંમત કઈ રીતે કોણ નક્કી કરશે? હું બાવને મગલદાસ, તો આમાં સ્પષ્ટીકરણ નથી. એટલે અમે આની અંદર કોઈ પણ કહેવા તૈયાર નથી. જય હિન્દ, જય ભારત, લડેંગે જીતેંગે. ભરતસિંહ ઝાલાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી લાઈક કરો, કારણ કે તે નવું છે ને તમને પ્રેમની એના જરૂર છે. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.